તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ, જ્યાં વાસાવડ રોડ ઉપર અનેક સમાધિ સ્થાન અને પાળિયાઓ આવેલા છે. તો ઘણા ખરાને ખબર નથી હોતી એના પૂરા કોણ છે. તો આજે હું તમને દેખાડું અહીંયા સમાધિ સ્થાન કેટલા અને કેટલા પાળિયાઓ આવેલા છે. આ સાધુ સમાધિ છે. આ બધી અહીંયા મેલડીમાં બેઠેલા છે. હવે આપણે આગળ જઈએ, આગળ ઘણા બધા પાળિયા છે ત્યાં. તો આ જોઈએ આપણે, હું તમને બતાવું. આ મેઇન રોડ ઉપર જ છે. એક આ ચૌહાણ પરિવારના સુરાપુરા દાદા છે. ત્યાર પછી અહીંયા જો તમે આ સમાધિ સ્થાન છે બધે. અને હવે આ પાળિયા તમે જુઓ. કહેવાય છે કે મુંબઈમાં કોઈક લુહાર પરિવાર છે ને, એને ઉલટી બંધ નહોતી થતી એની પત્નીને. હજારો રૂપિયાની દવા કરે, લાખો રૂપિયાની. પણ એના પૂરેપૂરાના અહીંયા આવીને 101 સ્લીપર ચડાવ્યા ને, પૂરેપૂરા પ્રગટ થયા. ત્યાર પછી એને ઉલટી બંધ થઈ ગઈ, એને સારું થઈ ગયું. તો લુહાર પરિવારના અને પટેલ પરિવાર, દરબાર, સાધુ પરિવાર અને ઘણા બધાના પૂરેપૂરા મિક્સમાં છે. દરબાર, પટેલ, સાધુ, બ્રાહ્મણ બધાના છે, લુહારના બધાના. તો જો આવો એ પાળિયા છે. આ જો સુરવીરના પાળિયા છે. હાથમાં તલવાર છે, ઢાલ છે. અહીંયા પણ સુરવીર છે. પાળિયાઓ બહુ જૂના થઈ ગયા છે. જે લોકોને ખબર હોય ને, માહિતી હોય ને, એના વંશજો અહીંયા આવે છે, સિંદૂર ચડાવે છે. અહીંયા પણ પાછળ છે, અહીંયા પણ છે. આ પાળિયામાં કંઈક લખાણ લખેલું છે. જો આ પાળિયા પણ છે, એને પણ સિંદૂર ચોપડે છે. એક પાળિયા પાસે રથ છે, જોવો એની પાસે. એ કોઈ મોટો મહારથી સુરવીર હશે, એનામાં ઘણું લખાણ લખેલું છે. અને આ દેવસ્થાન રહ્યું ને, પાછળ ઘણી બધી સમાધિઓ છે. આ વાસાવડથી ગોંડલ જાવ ને, ગોંડલ રોડ ઉપર છે. એક આ નીચે પાળ્યો છે. આ લુહાર પરિવાર, સાધુ પરિવાર, બ્રાહ્મણ, દરબાર બધાના સુરાપુરા અહીંયા છે.